હલો. હા કોણ? આપણે ઓલા નરેન્દ્રભાઈ ખરા ને, આપણે ઓલો તણોલ વાળા. હા નંબર આપ્યો હતો તમારો. બોલો ને, શું હતું? જમીનની મેટરની વાત કરવાની હતી એટલે મેં ફોન કર્યો હતો તમને. ફોનમાં વાત કરાય એમ છે કે રૂબરૂ મળવાની અગાઉ કઈને ફોન કર્યો હતો? એટલે એમાં શું કે આવ્યો નહીં. એમાં શું છે કે આપણે અમદાવાદ સાઈડ ગોધાવીની મેટર છે હા અને 100 વીઘો જમીન છે અને એમાં ફ્રોડ થઈ ગયું છે અને એમાં શેખર ગોવિંદ પટેલ ગણેશ હાઉસિંગ વાળો ખરો ને અમદાવાદ? ખબર નહીં હશે. હા, એ વ્યક્તિ છે આમાં. તો મને એ ભાઈ એમ કીધું જમીનની હે મેટર શું છે? મેટરમાં એવું છે કે 1985ની સાલમાં 1989ની સાલમાં મારા દાદા રહ્યા ને જી, હા હા એ એક્સપાયર થઈ ગયા એટલે વારસાઈમાં મારા ફાધરનું નામ આવ્યું. બરોબર? બરોબર. હા, મારા ફાધરનું નામ આવ્યું. પછી એ લોકો મારા ફાધરને મેરેજ કરવાના હતા એટલે એ શું જમીન ગામનો જે દલાલ હતો ને એને ખાલી 10,000 રૂપિયામાં ગીરવે મૂકી જમીન. કોઈ લખાણ નથી કરી આપેલી. સમજી ગયા? અચ્છા, કોઈ કોરા કાગળ કોઈ વસ્તુ નહીં. બરોબર? ખાલી 10,000 રૂપિયા બોલી ઉપર આપી હતી ખાલી જમીન. બરોબર? પછી વાવણી કરવા આપી હતી અને પછી જયારે હવે 7-12 મારા પપ્પા એ વખતે નાની ઉંમરના હતા, 20-22 વર્ષના હશે. પછી લાંબા સમય પછી જયારે 7-12 નકલ કઢાઈ ને તો અત્યારે 5 થી 6 જગ્યાએ નામ ટ્રાન્સફર થઈ ચુકેલા છે અને અત્યારે શેખર ગોવિંદભાઈ પટેલ નામનું વ્યક્તિનું ચાલે છે. અમે લગભગ 14 વર્ષથી કેસ લડીએ છીએ અને બધી કાર્યવાહી કરી છે પણ કોઈ જગ્યાએથી કોઈ જવાબ નથી મળતો. સીટ ખાતાથી માંડી કબજો એની પાસે કેટલા સમયથી છે? કબજો એમાં એવું છે, કબજો તો અમે રૂબરૂ જઈ આવીએ છીએ. કબજો બધું અમે એ ટૂંકમાં અમે તો જઈએ જ છે જમીન ઉપર. જમીન કબજો હાલ કોની પાસે છે? કબજો એટલે 7-12 નકલ અને કબજો બંને એની પાસે. હા, તો પછી કબજો એટલે કેટલા વર્ષથી કબજો એની પાસે છે? કબજો જે લગભગ 10-1 વર્ષથી હોય છે. ફાઇનલ 10 વર્ષ છે કે વધારે છે? હવે એ તો હું તમને શું કહું, હું અત્યારે રહું છું રાજકોટ. બરોબર? હા એટલે અમે તો જઈએ ત્યારે જમીન ઉપર આટો મારીએ છીએ એમ તો. બરોબર? પણ ટૂંકમાં અત્યારે આમ તો જમીન તો અહીંયા જ પડી કહેવાય એટલે એ જાતો વાવેતર કોણ કરે છે? વાવેતર કરે છે એમાં કઈ? ના, કોઈ વસ્તુ નહીં. બાવળિયા થઈ ગયા છે, કોઈ જતું નથી. બરોબર. હવે તમને આ જે જમીન મળી હતી, હા, સાથડીમાં મળી હતી કેમાં મળી હતી? ના, આ તો બાપ દાદાની છે, વારસાઈમાં આવી હતી જમીન અમારા. એટલે કેટલા વર્ષો જૂની છે? શરૂઆતમાં તો કોકને સરકારે આપી હશે કે વર્ષોથી જ રાજા સાહેબ વખતની ખેડી ખાવ છો? એક મિનિટ ચાલુ રાખજો. વારસાઈની જમીન. હેલો. હા, કોણ બોલો? પ્રવીણસિંહ બોલું. આપણે વાત થઈ ને, અમારો દીકરો છે. એવું છે? હા, બોલો બોલો. હા, બોલો. હા, આ જમીન છે એ આપણે રાજા સાહેબ વખતની છે, આઝાદી પહેલાની, કે સરકારે કોઈ ફાળવેલી જમીન છે? હા સર, વડીલો પાર્જી મિલકત છે. બરોબર? ઓકે. બાપ દાદાની મિલકત છે, એમાં મારા ફાધરના નામે ચાલતી હતી અને તેઓ ગુજરી ગયા. બરોબર? હા. ગુજરી ગયા પછી વારસાઈ થઈ. વારસાઈમાં મારું નામ આવ્યું રેકોર્ડ ઉપર. બરોબર. અને એ પછી આ લોકોએ ફ્રોડ કર્યું અમારા કામવાળાએ. બરોબર? હા. અને પછી એ વખતે મારી ઉંમર હતી પણ એમાં શું આટલી બધી બહુ નોલેજ નહીં આપણને. બરોબર. એટલે એ લોકોએ ટ્રાન્સફર કરી વેચાણ કરી દીધી અમારી જાણ બહાર. બરોબર? હા. અને પછી છેલ્લે શેખરભાઈ ગોવિંદભાઈ પટેલ ખરો કે નહીં, અમદાવાદના બિલ્ડર પેલો, હા. અત્યારે હાલ એની પાસે છે એના. બરોબર? એટલે આપણે કોઈ પ્રકારનું લખાણ કરીને કોઈ સોગંદનામું એવું કઈ કરેલું આપ્યું છે સ્ટેમ્પ પેપર ઉપર? કોઈ પણ પ્રકારનું લખાણ કરી આપેલું નહીં આજ દિન સુધી. પણ એમાં એવું છે કે ટ્રાન્સફર થઈ ગયેલી છે અમારી જાણ બહાર અને કોર્ટ મેટર ચાલુ છે. ગાંધીનગરમાં જે તે અધિકારી છે, અધિકારીઓને બધા રજિસ્ટ્રેડથી જાણ કરેલી છે. હા. લાગતા વળગતા અધિકારીઓને. બરોબર. હા, બોલો. હવે અત્યારે 7-12 તમારું નામ બોલે છે કે ઓલા ભાઈ એકનું જ બોલે છે? એ અમારું જે વારસાઈ થઈ એ વખતે જ અમારું હતું. તે પછી તો ટ્રાન્સફર થઈ જાય. બરોબર? ટ્રાન્સફર થયો એને કેટલો સમય થયો? કઈ સાલમાં ટ્રાન્સફર થઈ? 1982 પછી ટ્રાન્સફર થઈ જાય. એમ નહીં, આ ભાઈ જે ઓલો પટેલ છે ગોવિંદભાઈ પટેલ, એના નામને ટ્રાન્સફર થઈ તો કઈ સાલમાં થઈ હશે ને? 8 વર્ષ 10 વર્ષ? જો આ શેખરભાઈ ગોવિંદભાઈ 2010માં રાખી. બરોબર? 2010માં. હા. હમણાં કાશે એટલે. હા, બોલો. 2010 14 વર્ષ થયા. હા. 14 વર્ષ પહેલા 2010માં એના નામે ચડી. હા, 2000. હા.
બરોબર. એટલે એના નામે ચડી એટલે કોકે કઈ કેવી રીતે ચડી એ આપણી પાસે કોઈ માહિતી છે કઈ નથી RTI કરીને કોઈ માહિતી આપણી પાસે બધા પુરાવા છે, બધા કાગળો છે મારી પાસે. હા હા. સાંભળ્યું? પછી આપ કોઈ વકીલ પાસે ના કોર્ટમાં કે ક્યાંય ગયા તો અત્યારે કઈ જજમેન્ટ કઈ આવ્યું એમાં એવું છે કે સાણંદ કોર્ટમાં મેટર ચાલતી હતી, બરોબર? બરોબર. એમાં ફ્રોડ થયેલું હતું ને એમાં અમે છે ને અહીંયા કોર્ટે એવો ઓર્ડર કર્યો કે આ કેસ અહીંયા ચાલશે સાણંદ કોર્ટમાં, બરોબર? બરોબર. અને એને એમ થયું કે આ કેસ આ લોકો જીતી જશે એટલે અમારો કેસ દાવો રદ કરવા માટે હાઈકોર્ટની અંદર ગયો છે ભાઈ, બરોબર? બરોબર. શેખરભાઈ ગોવિંદભાઈ પટેલ એમ કે ઉપલી કોર્ટથી જ આપણે એમ કે આપણે જજમેન્ટ લઈ લઈએ એટલે મૂળથી કેસ નીકળી જાય. સમજે તમે વાત? હા હા. એ ઈરાદામાં એ ફરજ છે. અને અહીંયા આગળ કોર્ટ મેટર એક બધું પેન્ડિંગ હશે સાણંદ કોર્ટમાં. સાણંદ કોર્ટમાં અત્યારે પેન્ડિંગ છે ને? હા, એવો રદ કરાવવા ગયો છે ઉપલી કોર્ટમાં, હાઈકોર્ટમાં, ગુજરાત હાઈકોર્ટમાં. ભલે ને જવા દે ને તો કાંઈક તો ઓર્ડર આવશે ને ત્યાંથી લેખિત. હવે હું બોલો. તમારા સાણંદ કોર્ટમાં કેટલા સમયથી કેસ ચાલુ છે? 2008 મેં દાવો દાખલ કરેલો સાણંદ કોર્ટમાં. 2008માં? હા 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 હા. હા બોલો. તો હજી આનો કોઈ ચુકાદો આવ્યો નથી? ચુકાદો એટલે શું, આ લોકો છે મળતિયા છે, બરોબર, અને રાજકીય વગ ધરાવે છે, બરોબર? 16 વર્ષ જેવું થઈ ગયું, 16 વર્ષથી કેસ ચાલુ છે કોર્ટમાં. હા, પણ એ કહું છું, એ રાજકીય વગ ધરાવે છે અને ઉપલા લેવલનો માણસ છે, બરોબર? હા હા હા. એટલે કોઈને પહોંચવા દેતો નથી મારો બેટો, અને કોર્ટમાં કોઈ આવવાનું એડવોકેટ આવે. કબજો આપની પાસે છે કે એની પાસે છે જમીનનો? હા, શું કીધું? જમીનનો જે કબજો છે આપની પાસે છે કે સામેવાળા પાસે છે? અત્યારે તો એની પાસે જ હોય ને, અત્યારે તો એના નામે ચાલે રેકોર્ડ ઉપર. એટલે એમ તો સીટ શાખામાં ફરિયાદ કરી છે, કલેક્ટર તમામ અધિકારીઓની મેં જાણ કરી છે, બરોબર? હા હા. પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે, બધી જગ્યાએ કોઈ જગ્યાથી કોઈ સાંભળતું જ નથી. રિપ્લાય કઈ લેખિતમાં આવ્યો છે કલેક્ટરનો, કોઈ મામલતદારનો? કલેક્ટરનો બધાના ઓર્ડર થયેલો છે. કલેક્ટરોએ તપાસ માટે સીટનો ઓર્ડર કર્યો હતો કે આ કેસની તમે તપાસ કરો, બરોબર? બરોબર. સીટ ખાતાને જે પૈસાથી વહીવટ થઈ ગયો એટલે સીટ ખાતાએ કોઈ સંભાળ્યું જ નથી આ કેસ બાબતમાં, બરોબર? તમે હવે જેટલી જગ્યાએ અરજીઓ કરી છે, ફરિયાદો આપી છે, હવે એ જેટલી જગ્યાએ તમે કચેરીઓમાં આપી ને અરજી, એમાં તમે એ તારીખની RTI કરી નાખો કે ભાઈ આટલી તારીખે મેં આ બાબતે, બરોબર, આ ઇન્વર્ટ નંબરથી તમને આ જે રજૂઆત કરેલી છે એમાં તમે શું કાર્યવાહી કરી છે એ તમામ લેખિત કાગળિયાની નકલ આપો, ખરી નકલ. બરોબર. એટલે આપણે એને શું લેખિતમાં કાર્યવાહી કરી છે તો આપણે પછી લેખિતમાં પુરાવો આવે ને. આપણે RTI થી કોને જાણ કરવાની? જેટલી જગ્યાએ તમે અરજી કરી છે એટલી જગ્યાએ ત્યાં તમારે આપવાની. જે અધિકારીને આપણે જાણ કરી RTI થી આપણે જાણ કરવાની ફરીથી, એમ ને? જાણ નથી કરવાની, એની પાસે માહિતી માંગવાની છે. જવાબ માંગવાનો, જવાબ. તમે જે અરજી આપી તો એમાં એને શું કાર્યવાહી કરી, અત્યાર સુધી જે કઈ કાર્યવાહી કરી હોય તેની આપણે લેખિતમાં જવાબ આપે તો આપણને ખ્યાલ આવે ને આમાં ક્યાં કાર્યવાહી કરી છે, થઈ છે કે નહીં, કે ફાઇલ દફતરે થઈ ગઈ છે, માહિતી આપણે લેખિતમાં મળે તો એ પુરાવા ઉભા થાય. એમને કોર્ટ મેટલ છે, આટલી બધી ફરિયાદો આટલું બધું કર્યું તો કોઈ સાંભળતા નહીં, કોઈના તરફથી કોઈ જવાબ જ નથી મળતો, બોલો. હા, આમાં એવું છે ભાઈ કે અત્યારે શું છે, આ સત્તા જેના હાથમાં હોય છે ને એનું વધારે હાલે છે. બીજું કે પૈસા વાળાનું જોર વધી ગયું છે. એવું છે કે નહીં કેતા એટલે એમાં એટલે મોટું હું કહું છું, એને આપણે દુઃખથી દબાવવા માટેનો 2 વિકલ્પ છે. પહેલો વિકલ્પ આપણે RTI કરીને એની પાસેથી બધી માહિતી માંગી લઈએ, એટલે જેમ એની દુઃખથી રગાશે ને દબાઈ જશે, ખબર પડી જશે, માહિતી મળશે આપણે લેખિતમાં, નહીં આપે તો આપણને ખબર પડશે કે આમાં કઈક કાચું રંધાણું છે, બરોબર. બીજું એ તો અમને તો ખબર પડી જશે કે આ બધા ફ્રોડ થઈ છે, એટલે આ બધા આપણને મૌખિક ખબર છે. આપણે તો કાયદો કાનૂનમાં શું છે, બધું લેખિતમાં હાલે. એટલે વસ્તુ કરો એ તમારે બહુ બેનિફિટ મળશે એમાં, અને કોર્ટમાં બધું પુરાવા સહિત રજૂ કરી શકશો તમે. અને બીજું કે એક વકીલનો તમને નંબર આપું છું, ગાંધીનગરના છે, સ્પેશિયલ જમીનની મેટરમાં જ કામ કરે છે. એને રૂબરૂ મળી તમારા જે કાંઈ ડોક્યુમેન્ટ છે એને સલાહ સૂચન લઈ લ્યો, શું કહે છે પછી એ મુજબ હાલજો, બરોબર. એ જો તમારો કેસ હેન્ડલિંગ કરી લેતા હોય કે તમને ઉપલા અધિકારી એને ત્યાં ગાંધીનગરમાં બધું લડત કરતા હોય એટલે એને બધી બાબત ખબર હોય, અધિકારીને ક્યાં શું રજૂઆત કરવી, બરોબર. હશે ને આમાં એ તમારું લીગલી બધું કરાવી દેશે.
હા તો તમે કે ભાઈનો એડવોકેટનો નંબર આપો ને તો પછી હું આ નંબર ઉપર છે ને સાદો ટેક્સ્ટ મેસેજ કરું છું એડવોકેટના નંબર, મારું નામ નામ આપી અને રૂબરૂ એકવાર મળી લેજો. કહું છું. હા હલો. હા બોલો. ટેક્સ્ટ મેસેજ કરો કારણ કે વોટ્સઅપ બંધ છે. હા મેસેજ કરો. ટેક્સ્ટ કરું છું. હા મોકલો નામ સાથે, બરોબર. ઓકે સર.